મજામાં હશો એવી આશા રાખીએ છીએ। તો આજે આપણે લઈને આવ્યા છીએ મેથીના લાડુ। કયા લાડુ? મેથીના। તો હાલમાં શિયાળાની ઋતુ ચાલે છે, તો વસાણા ખાવા જોઈએ। તો કાલે સાંજે જ મેં મારી ધર્મપત્ની મહેનત કરી અને આ લાડુ બનાવ્યા છે, મેથીના લાડુ। તો મેથીના લાડુ આપ જોઈ શકો છો। તો કઈ રીતના બનાવ્યા છે, અંદર કઈ કઈ વસ્તુ નાખી છે એની આપણે વાત કરશું। તો મેથીનો લોટ, અડદનો લોટ, ચણાનો લોટ, ઘઉંનો લોટ, આ બધો લોટ ઝીણો બધો ઝીણો કરેલો છે। આની અંદર કઈ કઈ વસ્તુ નાખવામાં આવી છે, તો કાજુ, બદામ, ખસખસ, ગુંદર, ગંઠોડા પાવડર, સૂંઠ પાવડર, દ્રાક્ષ, ગોળ, ઘી વગેરે વસ્તુનું મિશ્રણ કરવામાં આવ્યું છે આ લાડુ બનાવવામાં। તો આ લાડુને આપણે કઈ રીતના બનાવશું, તો સૌપ્રથમ અડદ, ચણા, ઘઉંનો લોટ ઘીમાં બરોબર શેકી લેવાના છે। તમે પણ આ બધી પદ્ધતિ સાંભળી લેજો, જેથી કે તમારા ઘરે પણ લાડુનું બનાવો હોય, મેથીના લાડુ કે વસણા બનાવો હોય તો તમે બનાવી શકો છો। ગુંદરને ઘીમાં તળી ક્રશ કરી લેવાનો છે। બધા જ ડ્રાયફ્રૂટ, ખસખસ અને પાવડર મિક્સ કરી લેવાના છે। તેમાં બધા જ શેકેલા લોટ ઉમેરી મિક્સ કરી લેવાના। ગુંદર પણ એમાં ઉમેરી અને મિક્સ કરી લેવાનું છે। ત્યારબાદ ગોળને ઘીમાં ઓગાળી લેવાનો છે। ઓગાળેલા ગોળને ઉપરોક્ત મિક્સરમાં ઉમેરી લેવાનો છે। ત્યારબાદ તેમાં કોરો મેથીનો લોટ ઉમેરી બધું જ મિક્સ કરી લેવાનું છે। તેના ગરમ ગરમ હોય ત્યારે જ લાડુ બનાવી લેવા। લાડુ બનાવવા માટે આ બધી વસ્તુ સામગ્રી મિક્સ કરી અને ગરમ હોય ત્યારે બનાવવાના છે, ઠંડુ પડવું ના જોઈએ। આ લાડુ ખાવાથી ફાયદા શું છે? આ લાડુ ખાવાથી શિયાળામાં આખા વર્ષની જે શક્તિ હોય એ શક્તિ આપણને મળી રહે છે। શિયાળામાં ખોરાક સારો ખવાય છે, પાચન શક્તિ પણ સારી હોય છે। તો આ મેથીના લાડુ ખાવા જોઈએ। એના ફાયદા એટલે કે કમરના દુખાવા, જે કમરના દુખાવા થતા હોય છે, આ લાડુ ખાવાથી કમરના દુખાવા થતા નથી। પછી ઢીચણના, કમરના, હાથના, મણકાના જે દુખાવા હોય છે એ અંદર મેથી આવી જવાના કારણે એ પણ દુખાવા થતા નથી। ખૂબ જ પૌષ્ટિક લાડુ છે, શિયાળામાં ખાવા જોઈએ। આની અંદર તમે અન્ય ડ્રાયફ્રૂટ અને વસણાનો જે પાવડર છે એ ઉમેરી શકો છો અને તમે આ લાડુ બનાવી શકો છો। તો અમે જેવા લાડુ બનાવ્યા એના કરતાં પણ સારા લાડુ તમે ઘરે બનાવી શકો છો અને શિયાળામાં મેથીના લાડુ આપ ખાઈ શકો છો। જય હિન્દ, જય ભારત।